મીઠી મધુરી વાત ભાગ 55 વચનામો ચાલે છે ગઢડા મધ્ય 28 તારીખ 9 ફેબ્રુઆરી 2006 6 નહીં 2026 હા મીઠી મધુરી વાત એટલે મીઠી મધુરી જ વાત છો જેવું નામ છે ને એવા જ ગુણ આ વાતમાં છે. જેને ભગવાન સાંભળજો જેને ભગવાન ને ભગવાનના ભક્તનો સંગ છે ને ભગવાનનો રાજીપો છે. ભગવાન અને ભગવાનના ભક્તનો સંગ છે અને ભગવાનનો રાજીપો છે ને તે જો મૃત્યુલોકમાં છે તો પણ ભગવાનના ધામમાં જ છે. કેમ જે સંતની સેવા કરે છે અને ભગવાનના ગમતામાં છે. સંતની સેવા કરે છે. હવે વિચાર કરો, અહીંયા એમ કીધું હોત તો કે જે ભગવાનની સેવા કરે છે ભગવાનના ગમતામાં છે, આમ મહારાજ બોલી શકતા હતા, પણ નહીં. મહારાજને પોતાના સંત બહુ વાલા છે. ખાલી મહારાજને વાલા છે એમ નહીં, ગીતા ભાગવત બધા શાસ્ત્રો પણ ગાય છે, સંતના ગુણ ગાય છે. હા, સંતનો દરજ્જો કે નાનો સુનો નથી, ભગવાનની સમાન છે. સંતનો દરજ્જો ભગવાનની સમાન છે. એટલું રાજાનું રાજ, એટલું રાણીનું રાજ. કોઈને હિંમત થાય તો આ રસ્તો લેજો, છે રસ્તો લેવા જેવો. ગૌરવથી કહીએ કે ભાઈ જાયગા આજ અમારા. એ જો મને એક વાત યાદ આવી ગઈ. હવે આમાં જેટલું વંચાય એટલું વાંચશું. પછી પાતાળમાં ડેડકી હતી. ક્યાં હતી? પાતાળમાં. અને અહીંયા ઘરમાં બફારો બહુ થયો. ભાદરો મહિનો હોય છે એટલે એમ થયું હોય છે. અને ડેડકી બહાર આવ્યો પૃથ્વી ઉપર. અને હા ધીમો 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 ઝરમર વરસાદ, બરાબર. અને ત્રિધા વાયુ, ઠંડો, ધીમો ને સુગંધી, આવો ત્રિધા વાયુ. અને ડેડકી હો બોલા મળી તક 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 મેં બોલવા ડેડકી હો બહાર નીકળી. અને નીકળવાની તક અને વરસાદ વરસ્યો, ત્રિધા વાયુ તકે તક થઈ ગઈ. મારે કે દેડકી ગયો. અરે દેડકી ભલે ને કહે, આપણે તકે તક થઈ ગઈ. માનવ જન્મ મળ્યો અને મને શાસ્ત્રીજી મહારાજ જેવા ગુરુ મળ્યા, પુરાણી સ્વામી, જોગી સ્વામી જેવા મહાન મોટા સંતો મળ્યા. અત્યારે વર્તમાન સમયમાં અમારા ગુરુ ભાઈઓ, ઓહો કેવા બધા સંતો, એનો જોગ મને મળ્યો. થોડાક નામ લેવા દો ને. જો રાજકોટ ગુરુકુલ, દેવકૃષ્ણદાસ સ્વામી ગુરુદેવ, માધવપ્રિયદાસ સ્વામી, બાલકૃષ્ણદાસ સ્વામી, દેવપ્રસાદદાસ સ્વામી, ઘનશ્યામ સ્વામી, જુનાગઢ છે ગુરુકુલ જ્ઞાન સ્વરૂપ સ્વામી, બરાબર. અને ઘનશ્યામ સ્વામી તરવડા ગુરુકુલ. હા મેમનગર ગુરુકુલ હરિ સ્વરૂપ સ્વામી. હજી જોજો ધર્મ વલ્લભ સ્વામી. નવસારી ગુરુકુળ છે ભક્તિ વલ્લભ સ્વામી. કેટલા વખાણ કરવા, કોનું નામ લેવા. એકથી ચડ્યા હતા. આમ કેવું હોય તો કંઈ ખોટું નથી. આવા સંતો જેને મળે અને જેને દર્શન કરવાનો લાભ મળે એનો જન્મ સફળ થઈ જાય. મને તો મળ્યા તે હવે મારો જન્મ સફળ થઈ જશે એમ નહીં, થઈ ગયો છે જ. પુરુષોત્તમ નારાયણ મળ્યા છે. અહીં સંતની વાત આવીને એટલે મને આમ થોડુંક લાંબુ કરવાનો વિચાર થઈ ગયો. હા બોલો, હજી તો કેટલાય સંતો છે. હા હજી એક નામ ભૂલાઈ ગયું મારે, કહી દઉં. ભાયાવદર ગુરુકુળ રામાનુજ સ્વામી છે. મારા જીવનમાં પ્રારંભના સમયમાં એમનો પણ મારા જીવનનો ફાળો છે, મારે ન ભૂલાય એને. આ જેને બધાને મેં નામ લીધા ને એ બધાનો ફાળો મારા જીવનમાં, મારા જીવન વિકાસમાં બધાનો ફાળો છે. એવા ભૂલાય નહીં કોઈ દી વારે એને. એટલે મને તો આ બધા મળ્યા એટલે મારે તકે તક થઈ ગઈ. અને મળ્યા એમ નહીં, અને શરૂઆતમાં મળ્યા ને હજી એક નામ ભૂલાઈ ગયું, હજી 2-3 નામ ભૂલાઈ ગયા. ક્ષમા કરજો. સમજો મુગટ સ્વામી ધામમાં છે, પછી કોઠારી સ્વામી એ ધામમાં છે,
હરિપ્રસાદ સ્વામી એ ધામમાં છે, શ્રી હરિદાસ સ્વામી એ ધામમાં છે, લક્ષ્મીનારાયણ સ્વામી એ ધામમાં છે. આ બધાયનો ફાળો મારા જીવન વિકાસમાં ઘણો બધો છે. બોલો. ભાગ જાય ગારે આજ જાણવા એ કોટી થયા કલ્યાણ કોટી કોટી કલ્યાણ તો થયા, જેના થયા હોય ના, પણ મારું તો કામ થઈ ગયું. આ બધા સદગુરુ સંતો મળ્યા ને એટલે હા. હજી જો આમાં કોઈ ભૂલાઈ ગયું હોય તો મને ક્ષમા કરજો. સદગુરુ સંતો હા, કનુ ભગત, પરસોત્તમ ભગત અને સાપજી ભગત. હા, આ ત્રણ ભગત અહીંયા છે. ચોથા રવજી ભગત, પાંચમા નારણ ભગત. આ પાંચેય ભગતનો પણ મારા જીવનનો ફાળો છે. હા, શામજી ભગત છે ને તો અમે ગોઠિયા નાનપણના આખે આખું જામફળ લેવા આવડા જામફળ એ કે હાલે આખો આખો કોણ ખાઈ છે કે અમે બધા વિદ્યાર્થી છાત્રાલયના રૂમ નંબર 8માં બધા ભેગા થયા. રવિવારનો દિવસ હતો. હા, અને જામફળ ઉત્સવ કે આખે આખો મોટા મૂકી દેવાનું કે એ શામજી ભગત મેમનગર છે. એટલે અહીં મહારાજ એમ કહે છે કે જેને ભગવાન ને ભગવાનના ભક્તોનો સંગ છે, ભગવાન અને ભગવાનના ભક્તોનો સંગ છે અને ભગવાનનો રાજીપો છે, બરાબર, ત્યાં સુધી તો ભગવાન વાત આવે તો કાંઈ વાંધો ન હોય, કોઈનો વાંધો ન હોય ને. તે મૃત્યુલોકમાં છે તો પણ ભગવાનના ધામમાં જ છે. બોલો. હવે આપણે અહીંયા છીએ તો એટલે માનવાનું ક્યાં? આપણે અક્ષરધામમાં છીએ જેમ માન લેવાનું. ધામમાં જ છે. કેમ છે? જે સંતની સેવા કરે છે ને ભગવાનના ગમતામાં છે તે ભગવાનને સમીપે જઈને નિવાસ કરશે. અને જો ભગવાનના ધામમાં છે ને ભગવાનનો રાજીપો નથી ને ભગવાનના ભક્ત ઉપર ઈર્ષા છે તો તે ભક્ત ભગવાનના ધામમાંથી પણ જરૂર હેઠો પડશે. માટે અમારે તો ભગવાનનો રાજીપો થયા સારું. જન્મ જન્મ ભગવાનના ભક્તની સેવા કરવી છે, સેવા કરવી છે. અને જેમ અમારો નિશ્ચય છે તેમ જ તમારે પણ નિશ્ચય કરવો. બોલો. જો હવે એક વાત તમે જે બધા કથા સાંભળો છો ને એને કહું છું. મારા જીવનની મેં વાત કરી. મારા ગુરુ એવા અને ગુરુ તુલ્ય કહેવાય પુરાણી સમય એવા, ગુરુ તુલ્ય કે જોગી સમય એવા મહાન આ 3 સદગુરુઓ. પછી બધા ગુરુ બંધુઓ મળ્યા. આ બધી વાતો મેં તમને કરી. બરાબર. જો તમારા જીવનમાં 5 વર્તમાન સંપૂર્ણ પાળતા હોય, ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી સુપરફાસ્ટ ઉપાસના હોય, 5 વર્તમાન પાળતા હોય, ભગવાનની સર્વોપરી ઉપાસના હોય, બરાબર, અને સમાજના સત્સંગના શિક્ષણના પરોપકારના આવા કાર્યો કરતા હોય અને પાછા ભગવાનમાં જોડાયેલા હોય, પોતે ભગવાનમાં જોડાયેલા હોય. 2 વસ્તુ ન હોય, રાગ દ્વેષ ને ઈર્ષા. આવા સદગુરુ સંતો તમને કોઈ મળ્યા હોય તો તમે બોલજો કે અમારું જીવન ધન્ય થયું છે. બસ તમે બોલજો, ખુશીથી બોલજો. અને તમારી પાસે મોબાઈલ હોય ને, તમારા મોબાઈલ હોય જ બધા પાસે, અને તમારા સ્ટેટસમાં શેર કરજો તમે બસ લખીને કે અમને આવા સંતો મળ્યા, અમારું જીવન ધન્ય થઈ ગયું. પ્રભુ મિલનની શુભ ઘડી આજ અમારે પાકી ગઈ છે, બાકી રહી નથી, પાકી ગઈ છે. આવી વાતું છે. મારે આ બધું ન બોલવું એમ થાય ના, તો શું કામ ન બોલવું? બોલવા દો ને મને, મજા. આ તો અરે 2 ઘડી આનંદ લઈએ આપણે. પ્રભુ મેળા છે, સંતો મેળા છે, સત્સંગ મેળો છે, શું કાંઈ આપણે નાની ઘરની વાત છે કાંઈ? આવી વાત છે ને, આવી વાત નિષ્કુળાનંદ સ્વામીએ એના કાવ્યમાં વૃત્તિ વિવાહમાં છેલ્લા પદમાં લખી છે. ધન્ય ધન્ય થઈ આમ. જો હા, ધન્ય ધન્ય થઈ આમ. બહુ સરસ લખી. આજે અમારે સવારની કથા હતી ને ઓફિસમાં, અહીંયા આવી હતી વાત, બધી વાતો
ધન્ય થયા ધન્ય થયા ધન્ય ધન્યા ભૂમિના ભાઈ, ધન્યા વૃક્ષો, ધન્ય વેલીઓ, ધન્ય બધું ઘણું બધું ધન્ય ધન્ય કીધું છે. અને ધન્ય મારો જન્મ કે આહા હા હા મને પ્રભુ મળ્યા. એટલે આ બધી ખુમારીની વાતો છે, બહુ ખુમારીની વાતો છે. જે આ કથા પછી કાલે આવશે, જે અત્યારે સમય પૂરો થવા આવ્યો છે, કાલે આવશે આ કથા. પૂરું થાય તો ભલે નકર કાલે લઈ લીધું. આપણે તો ઘણું જીવવાનું છે, ઘણું જીવો ઘનશ્યામજી, ઘણું જીવવાનું છે. જે આપણે તમારે ખબર નથી તમારે કેટલું, મારે તો ઘણું જીવવાનું છે. 108 પૂરા, પછી 9 થાય તો 10 થાય, 108 તો પૂરા કરવાના છે. અત્યારે 65 હાલે છે બરાબર, પણ પૂરા કરવાના છે. અને બધા ભક્તો એ રાજી રાજી થશે બધા. આવી આવી નવી નવી વાતો ભગવાન મને આપ્યા જ કરે છે, આપ્યા જ કરે, આપ્યા જ કરે, હું તમને આપું. હા, કારણ સત્સંગ, જેમાં ભગવાન સ્વામિનારાયણની વાત હોય, કારણ સત્સંગ, જેમાં ભગવાન સ્વામિનારાયણની ઉપાસનાની વાતો હોય, કારણ સત્સંગ, જેમાં આ છેલ્લો જન્મ કરવાની વાતો હોય. હા હા, આજે છે ને ઘણા બધા લોકો આ મોબાઈલના માધ્યમથી, વોટ્સએપના માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી ઘણા બધા લોકો આજે આ સેવક સામે નજર રાખીને બેઠા છો. હા હા હા, બહુ નજર રાખીને બેઠા છે. હા હા બરાબર. અને ભગવાને અમને જવાબદારી સોંપી છે, એટલે અમારી પાસે જે કાંઈ છે એ આપશું અમે એને. હા, આપશું, અમારી પાસે છે એ આપશું. કારણ સત્સંગનું પોષણ ભગવાન અમને કરાવે છે. કર્યા કરું, સક્ષમ છીએ. ભગવાને આ બધું આપ્યું છે. સક્સેસફુલ, સક્ષમ છીએ. હા, શક્તિવાન છીએ, ઉર્જાવાન છીએ. બધું ભગવાન આપે છે. હા, એટલે અમે તમને બધા આપ્યા કરીએ. કારણ કે સંતોનું કામ પરોપકારનું છે. તો અમે સંતને માર્ગે હાલ્યા છીએ જ ખરા ને. એટલે એમ તો કહીને કે અમે સંત છીએ ને સંતના માર્ગે હાલ્યા છીએ બરાબર. જે કોઈ જીવો આત્માઓ મુમુક્ષુઓ ભક્તો આવે અને બસ ભગવાનમાં હેત થાય, ભગવાનમાં છેલ્લો જન્મ એનો થાય, એ વાતો કરવાની કરીએ છીએ. હા, હવે ઘણી બધી વાતો છે અત્યારે કરીને વચનામૃતની કાલે લેશું. હજી ઘણું જીવન કીધું ને, કાલે લેશું. જય સ્વામિનારાયણ.